તો 2026ના નૈઋત્યના ચોમાસાને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। દેશમાં 4 દિવસ વહેલું ચોમાસું એન્ટ્રી મારી શકે છે। 25 થી 27 મેની આસપાસ નૈઋત્યનું ચોમાસું શરૂ થઈ શકે। સામાન્ય રીતે 1 જૂને ચોમાસું કેરળમાં દસ્તક લે છે। હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે। બંગાળની ખાડી અને અંદમાન દ્વીપ પાસે ચોમાસાને લઈને અનુકૂળ વાતાવરણ સર્જાઈ ચૂક્યું છે। તો ગુજરાતના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અથૈયા શેટ્ટીનું અનુમાન ગુજરાતમાં ચોમાસું 8 દિવસ મોડું પહોંચે તેવા એંધાણ છે। 15 જૂનના બદલે 23 જૂનની આસપાસ ચોમાસું બેસી શકે। 1 જુલાઈ સુધીમાં સંપૂર્ણ રાજ્યને આવરી શકે છે ચોમાસું। રાજ્યમાં ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેવાનું અનુમાન છે। 93 થી 96% જ રાજ્યમાં વરસાદ રહે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અથૈયા શેટ્ટીએ ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે તેને લઈને આગાહી કરી છે। એ પણ મહિનાઓ પ્રમાણે, જેમાં જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી અથૈયા શેટ્ટીએ અનુમાન લગાડ્યું છે કે કયા મહિનામાં ચોમાસું કેવું રહેશે। આવો જાણીએ જૂનથી લઈને સપ્ટેમ્બર મહિનામાં ક્યાં કેટલો વરસાદ વરસી શકે છે। તો આ પહેલા જ અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે આ વખતે કમ્પેરેટિવલી ચોમાસું ઓછું રહે ગયા વર્ષ કરતાં તેવી સંભાવનાઓ છે। પરંતુ જે હવામાન નિષ્ણાત અથૈયા શેટ્ટી છે તેમના દ્વારા જે અંદાજો લગાવવામાં આવ્યો છે તે હવે વોલ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું કે આખરે કયા મહિનામાં કેટલો વરસાદ થઈ શકે છે। તો એક ચાર્ટ જે છે તેમાં આપ જોઈ શકો છો। સૌથી પહેલાં વાત કરવામાં આવે આવતા મહિનાની, એટલે કે જૂન મહિનામાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ વરસી શકે। ઉત્તર અને મધ્યમ ગુજરાતમાં પણ કંઈક આ જ પરિસ્થિતિ યથાવત રહે તેવી સંભાવનાઓ છે। અહીં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ થાય તેવી શક્યતા। સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે। કચ્છમાં સામાન્ય વરસાદ વરસી શકે છે। જૂનની વાત કરવામાં આવી। હવે ત્યારબાદ જુલાઈ મહિનામાં કેવી પરિસ્થિતિ રહેશે તેની વાત કરીએ તો જુલાઈ મહિનામાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની અછત વર્તાઈ શકે છે, એટલે અહીં બિલકુલ નહિવત વરસાદ થાય તેવી શક્યતાઓ છે। તો આવો જ કંઈક માહોલ ઉત્તર અને મધ્ય ગુજરાતનો પણ જોવા મળશે। અહીં પણ અછત સર્જાઈ શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ જુલાઈ મહિનામાં બિલકુલ વરસાદ નહિવત વરસે તેવી સંભાવનાઓ હાલ પૂરતી જોવામાં આવી રહી છે। ત્યારબાદ ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો ઓગસ્ટમાં સામાન્ય કરતાં વધારે વરસાદી માહોલ તહેવારોની સિઝનમાં છવાયેલો હોય છે। ત્યારે ઓગસ્ટમાં કયા પ્રકારની પરિસ્થિતિ હોઈ શકે છે તેની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં અહીં વધુ વરસાદ વરસે તેવી સંભાવનાઓ છે। એટલે કે દક્ષિણ ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદી માહોલ છવાય તેવી સંભાવના છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે। સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે તો કચ્છમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ વરસે તેવી સંભાવના જે છે તે ઓગસ્ટમાં દેખાઈ રહી છે। ત્યારબાદ વાત કરવામાં આવે સપ્ટેમ્બર મહિનાની તો સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થઈ શકે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય, સૌરાષ્ટ્રમાં સામાન્ય અને કચ્છમાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસે તેવી સંભાવના હાલ જોવામાં આવી રહી છે। તો એક તરફ જ્યાં ગત વર્ષની સરખામણીએ ઓછો વરસાદ થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે, બીજી તરફ ઉનાળાની સિઝનમાં પણ માવઠાની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ત્યાં હવે આવનારા દિવસોમાં કયા પ્રકારે હાલ વરસાદી માહોલ રહેશે તેને સમજવાની કોશિશ કરી રહ્યા છે। તો આપ જોઈ રહ્યા છો જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 4 મહિનો જે છે તેમાં કેવો માહોલ, વરસાદી માહોલ છવાઈ શકે તેના વિશે વાત કરવામાં આવે તો સૌથી પહેલાં ફરી એકવાર વાત કરીએ આવતા મહિને કેવો માહોલ રહેશે। દક્ષિણ ગુજરાતની સૌથી પહેલાં વાત કરીએ તો સામાન્ય કરતાં ઓછો વરસાદ થાય તેવી સંભાવના છે। ત્યારબાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રમાં પણ કંઈક આ જ પ્રકારે પરિસ્થિતિ સર્જાય તેવી સંભાવના છે। અહીં પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ થાય તેવી સંભાવના છે। જોકે કચ્છમાં સામાન્ય વરસાદ આવતા મહિને થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જુલાઈમાં પણ જે માહોલ દેખાઈ રહ્યો છે, જોકે અહીં જુલાઈમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની અછત હોઈ શકે છે, એટલે કે અહીં વરસાદ નહિવત વરસી શકે તેવી સંભાવનાઓ છે। તો ત્યારબાદ જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની વાત કરીશું તેમાં લગભગ સામાન્ય કરતાં વધુ કે પછી સામાન્ય વરસાદ થાય તેવી સંભાવના હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે કમ્પેરેટિવલી જો વાત કરવામાં આવે તો જૂન, જુલાઈ મહિનામાં સામાન્ય કે તેના કરતાં ઓછો વરસાદ થઈ શકે, જો કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થાય તેવી સંભાવના છે।